નમસ્કાર, દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે। તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર। નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે ભારતે વિશ્વને પોતાની તાકાત બતાવી, ત્યારે આગળ વાત થશે અટારી વાઘા બોર્ડર ઉપર BSFની પરેડ, આગળ વાત થશે સવારની મુખ્ય હેડલાઇન્સ ઉપર એક મોટી નજર, ત્યારે વાત થશે વડોદરા ગ્રામ્યમાંથી 25.83 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે, ત્યારે આગળ વાત થશે લકી ડ્રો કૌભાંડના મામલે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે, ત્યારે વાત થશે નળ સરોવર જતા મુસાફરો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે। આગળ વાત થશે અમદાવાદમાં 7 પૈકી 3 રૂટ ઉપર દોડતી ડબલ ડેકર બસ સેવા બંધ, ત્યારે વાત થશે ચીને બનાવ્યો છે કૃત્રિમ સૂર્ય, આગળ વાત થશે સંભલના ખોદકામમાં મળ્યા છે સેંકડો વર્ષ જૂના સિક્કા, ત્યારે વાત થશે કોલ્ડપ્લેનો કરોડપતિ ગાયક સ્કૂટરથી અમદાવાદ પહોંચ્યો, ત્યારે આગળ વાત થશે પતિથી કંટાળી 2 મહિલાઓએ એકબીજા સાથે લગ્ન કરી લીધા, ત્યારે આગળ વાત થશે ઠંડીમાં હજુ ઠૂંઠવાશો, નવી આગાહીઓ સામે આવી રહી છે, ત્યારે વાત થશે વેધર અપડેટમાં ઘણા રાજ્યોમાં હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે, વાત છે ઠંડીની, ત્યારે આગળ વાત થશે તાપીમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે વાત થશે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મિલકત જપ્ત કરવામાં આવી છે, ત્યારે વાત થશે ફ્લાવર શોનો ગઈકાલે છેલ્લો દિવસ સામે આવ્યો છે। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ફ્લાવર શોની તારીખ વધારી દેવામાં આવી હતી। તારીખ આગળ લઈને 26 જાન્યુઆરી કરવામાં આવી હતી, એટલે કે ગઈકાલે છેલ્લો દિવસ હતો। આ ફ્લાવર શોમાં ઘણા મુલાકાતીઓએ મુલાકાત લીધી અને આ ફ્લાવર શો 24 જાન્યુઆરીએ સમાપ્ત થવાનો હતો, પરંતુ તેને 2 દિવસ લંબાવી દેવામાં આવ્યો હતો। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મિલકત જપ્ત કરવાની તૈયારી। બીચેડ સ્કેમના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના પોલીસ રિમાન્ડ વેળા ઘણા એવા ખુલાસાઓ મળી આવ્યા છે, જેમાં તેણે ઘણા લોકોને આ સ્કીમની લાલચ આપીને કરોડો રૂપિયા સેરવી લીધાની માહિતી સામે આવી છે, ત્યારે આરોપી પાસેથી મિલકત જપ્ત કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં તેની મિલકતો જપ્ત કરી લેવામાં આવશે, CID ક્રાઇમે ગૃહ વિભાગને રિપોર્ટ કર્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપીમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી। દેશમાં 76મો પ્રજાસત્તાક પર્વ ઉજવાઈ ગયો, ત્યારે પ્રજાસત્તાકના દિવસને લઈને રાજ્ય કક્ષાની ઉજવણી તાપીમાં થઈ, તેથી વ્યારા નગરમાં પરેડ શો થયો, મ્યુઝિકલ બેન્ડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો થયા, ચેતક કમાન્ડો પ્લાટૂન, અશ્વદળ પ્લાટૂન અને ગ્રામીણ મહિલા રક્ષણ દળ પ્લાટૂન પર રજૂ કરાયા હતા। વ્યારા નગર રંગબેરંગી લાઇટો અને રંગોળીથી ઝળહળી ઉઠ્યું, જેમાં તિરંગા લાઇટ મુખ્ય જોવા મળી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘણા રાજ્યોમાં ઠંડીનું એલર્ટ। દેશમાં તીવ્ર ઠંડી વચ્ચે લોકો ધુમ્મસના બેવડા પ્રકોપનો સામનો કરી રહ્યા છે। દરમિયાન હવામાન વિભાગે બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ધુમ્મસનું એલર્ટ આપ્યું છે। હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ઠંડીનું મોજું ફરી વળશે, ત્યારે અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીમાં હજુ ઠૂંઠવાશો, નવી આગાહીઓ સામે આવી રહી છે। હવામાન વિભાગ મુજબ આવનારા 5 દિવસો દરમિયાન વાતાવરણ સૂકું રહેશે, સામાન્ય તાપમાન ઘટશે એટલે કે ઠંડી વધશે। નલિયાનું લઘુત્તમ તાપમાન 8.6, ડીસામાં 10.8, પોરબંદરમાં 12, અમદાવાદમાં 15.1, અન્ય શહેરમાં 12 થી 16 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પતિથી કંટાળીને 2 મહિલાઓએ એકબીજા સાથે લગ્ન કરી લીધા। ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં 2 મહિલાઓએ તેમના દારૂડિયા પતિઓથી કંટાળીને ઘર છોડી દીધો અને એકબીજા સાથે લગ્ન કરી લીધા। કવિતા અને ગુંજાએ દેવરિયાના છોટી કાશી તરીકે ઓળખાતા શિવ મંદિરમાં એકબીજા સાથે લગ્ન કર્યા। બંને ઇન્સ્ટાગ્રામ ઉપર એકબીજાને મળ્યા અને મિત્રો બન્યા। લગ્ન પહેલા બંને 6 વર્ષ સુધી એકબીજાના સંપર્કમાં હતી। બંને તેમના દારૂડિયા પતિ અને ઘરેલી કકડાટથી કંટાળી ગઈ હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલ્ડપ્લેનો કરોડપતિ ગાયક સ્કૂટરથી અમદાવાદ પહોંચ્યો। પ્રખ્યાત રોક બેન્ડ
કોલ્ડ પ્લે ગુજરાતના અમદાવાદમાં એક કોન્સર્ટ યોજાઈ રહ્યું છે. બેન્ડના મુખ્ય ગાયકા ક્રિસ માર્ટિનનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તે સ્કૂટર પર બેસીને મસ્તી કરતો જોવા મળ્યો હતો. કોલ્ડ પ્લેના એક ઇન્સ્ટા હેન્ડલ પર વિડીયો શેર કર્યો અને લખ્યું, અમદાવાદ પહોંચી રહ્યો છું. ક્રિસનો ફોટો પણ શેર કરાયો છે. કોલ્ડ પ્લે 25-26 જાન્યુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ ગયો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંભલના ખોદકામમાં મળ્યા સેંકડો વર્ષ જૂના સિક્કા. યુપીના સંભલમાં ખોદકામ દરમિયાન ગામ અલીપુર ખુર્દમાં એસડીએમ વંદન મિશ્રા અને એએસઆઈ ટીમે પ્રાચીન ધરોહરનું નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણ દરમિયાન ટીમને જમીનની અંદર દબાયેલા એક માટીની હાંડી મળી આવી, જેમાં ખૂબ જ કિંમતી સોનાના સિક્કા મળ્યા. આ સિક્કામાં કેટલાક બ્રિટિશ કાળના છે, જ્યારે કેટલાક તેના કરતાં પણ જૂના છે. એક સિક્કા પર રામ, સીતા અને લક્ષ્મણની આકૃતિ પણ જોઈ શકાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીને બનાવ્યો કૃત્રિમ સૂર્ય. ચીન દ્વારા રેકોર્ડ બ્રેકિંગ સિદ્ધિ મેળવવામાં આવી રહી છે. આ સિદ્ધિ છે કૃત્રિમ સૂર્યની. ફ્યુઝન પાવર જનરેશન માટે આ બહુ મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. હવે મનુષ્ય પણ આર્ટિફિશિયલ બની ગયા છે, પરંતુ કોઈએ કલ્પના નહીં કરી હોય કે સૂર્યને પણ બનાવવામાં આવી શકે છે. પરંતુ ચીન દ્વારા એ પણ કરી બતાવવામાં આવ્યું છે અને તેમણે એક રેકોર્ડ પણ બનાવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં 7 પૈકી 3 રૂટ ઉપર દોડતી ડબલ ડેકર બસ બંધ. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા 7 પૈકી 3 રૂટ ઉપર દોડતી ડબલ ડેકર બસ સત્તાધીશોએ બંધ કરી દીધી છે. ડબલ ડેકર બસ બંધ કરવા પાછળ પેસેન્જર મળતા નથી, આવક ઘટી રહી છે, અનેક પ્રકારના બહાના પણ આગળ કરાયા છે. હાલ લાલ દરવાજાથી સિલાજ, વાસણાથી ચાંદખેડા તથા સારંગપુરથી સિંગરવા ગામ અને નરોડાથી લાલ ક્રોસ રોડ ઉપરાંત ડબલ ડેકર બસ દોડાઈ રહી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નળ સરોવર જતા મુસાફરો માટે ખાસ સમાચાર. રાજ્યમાં આવેલા પક્ષી અભયારણ્ય નળ સરોવર ખાતે દર વર્ષે દેશ અને પરદેશના પક્ષીઓ આવતા હોય છે. ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ કાનૂન હેઠળ વિશ્વભરમાંથી આવતા પક્ષીઓ અને પ્રાણીઓની સંખ્યા સહિતની માહિતી એકત્ર કરવામાં આવે છે, જેમાં આગામી 25-26 જાન્યુઆરી 2025 નળ સરોવર ખાતે પક્ષીઓની ગણતરી કરવાની હોવાથી 2 દિવસ માટે નળ સરોવર જનતા માટે બંધ કરવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લકી ડ્રો કૌભાંડના મામલે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. બનાસકાંઠા જિલ્લામાં લાખાણીના ધાણા ગામે લકી ડ્રો મામલે આગથળા પોલીસે ફરિયાદી બનીને 6 આયોજકો સામે ગુનો નોંધ્યો છે. 2 દિવસ પહેલા લાખાણીમાં ધાણા ગામે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબા સાહેબના આંબેડકરના સ્ટેચ્યુ અને લાઇબ્રેરી હેતુ આ ડ્રો યોજાયો હતો, જેમાં 499 રૂપિયામાં લોભામણી સ્કીમથી 151 ઇનામો આપવાની જાહેરાત કરાઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા ગ્રામ્યમાંથી 25.83 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્યમાં આવતા ચાણોદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. આ દરોડામાં 25.83 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો. તિલકવાડાથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરીને ટેમ્પો વડોદરા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી. આ કાર્યવાહીમાં 1ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર એક નજર. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકા ખડગે ભાજપના લોકોને નરકવાસીઓ કહ્યા છે. કોલકાતા બળાત્કાર હત્યા કેસના દોષિત સંજયને મૃત્યુદંડની સજાની માંગ કરતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, દરેક મંદિર અને મસ્જિદમાં દરરોજ રાષ્ટ્રગીત ગાવું જોઈએ. ત્યારે બીજી તરફ હવે ગુજરાતમાં ઠંડીનો માહોલ યથાવત જોવા મળનારો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અટારી વાઘા બોર્ડર પર બીએસએફની પરેડ. 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અટારી વાઘા બોર્ડર પર બીટિંગ ધ રિટ્રીટ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ભારતીય સૈનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. હાજર લોકોએ ભારત માતા કી જય, વંદે માતરમ અને હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. બીટિંગ રિટ્રીટ સમારોહ દરમિયાન સૈનિકોનો ઉત્સાહ ખૂબ જ જોવા મળ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે વિશ્વને પોતાની તાકાત બતાવી. 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કર્તવ્ય માર્ગ પર એક પરેડનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં ભારતે તેની બહાદુરીનું પ્રદર્શન કર્યું. દરમિયાન સેના, વાયુસેના અને નૌકાદળે પોતપોતાના શસ્ત્રોનું પ્રદર્શન કરીને ભારતની શક્તિ બતાવી. પ્રલય, બ્રહ્મોસ મિસાઇલ, રાફેલ, MiG-29 અને ગ્લોબ માસ્ટર જેવા વિમાનોએ આકાશમાં ગર્જના કરી છે અને વિશ્વને ભારતની તાકાત પણ બતાવી દીધી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.